ઊંઘતું તંત્ર જાગે છે જ્યારે માણસ જીવ બચાવવા ભાગે છે, કારણ કે ઊંઘતા તંત્રના પાપે ગુજરાતમાં બનેલી દુર્ઘટનાઓએ કેટલાય નિર્દોષના ભોગ લીધા છે। તંત્ર અને સરકારનું કદાચ પહેલાથી સેટ છે કે કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર સફાળે જાગે, થોડા દિવસ વિરોધ થાય, સરકાર મોતનું મૂલ્ય પૈસામાં આંકી થોડી સહાય આપે અને આખરે ન્યાય જંગથી આંખો અને પગ થાકે એટલે વાસ્તવિકતાનો સ્વીકાર કરી નસીબ પર બધું છોડી દે। તક્ષશિલા અગ્નિકાંડ 24 મેના 2019માં થયો, 22 વિદ્યાર્થીઓના મોત થયા। મોરબી ઝુલતા પુલની દુર્ઘટના 30 ઓક્ટોબર 2022માં થઈ, 135 લોકોના મોત થયા। વડોદરા હણી બોટ દુર્ઘટના થઈ 18 જાન્યુઆરી 2024માં 14 લોકોના મોત થયા। અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ તેને તો કેમ ભૂલી શકાય, કારણ કે 25 મે 2024 અને શનિવારની સાંજે એ ભીષણ આગ લાગી અને 27 લોકો જીવતા પૂંજાયા। આટલી મોટી દુર્ઘટનાઓ બની, કશું બદલાયું? તો જવાબ સ્પષ્ટપણે ના આવે છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભૂપતિ વિશાવડિયા। આટલી દુર્ઘટનાઓમાં હોમાયેલા જીવોને ન્યાય મળ્યો તો કે જવાબ ના આવે છે। આમનો જીવ ગયો, સરકારને શું ફેર પડ્યો? કશું નહીં। સરકારે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા, મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી, મોતને બદલે વળતર આપ્યું, પણ શું બધું કર્યા પછી કશું બદલાયું? તો તેનો જવાબ ના, ના અને ના જ આવે છે। કશું નથી બદલાયું। હજુ એ માના આંખમાં આંસુ નથી સુકાયા જેને પોતાના વહાલ સોયા ગુમાવ્યા છે। ફરક એટલો પડ્યો છે કે જીવનના નિત્યક્રમમાં જીવવા ખાતર અને પરાણે જાતને સાંત્વના આપી એ પરિવારો ન્યાયની આશા સાથે જીવનના દિવસો ઓછા કરી રહ્યા છે। 25 મે અને શનિવારની અને 18 સાંજ જ્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બાળકો સહિતના લોકો મજા માણવા ગયા, તેમને ક્યાં ખબર હતી કે ગેમ ઝોન તેના માટે મોત ઝોન બની જશે। એ સંધ્યાનો સૂરજ તેનો અંતિમ હશે, એ ખિલખિલાટ કરતા ચહેરા આંખમાં બળતું બની જશે અને આજે પણ આંખ સમક્ષ એ દ્રશ્યો જ્યારે આવે ત્યારે આંખ ભીની થઈ જાય। એ નિર્દોષ જીવોના મૃતદેહોને પોટલા વાળીને લઈ જતા એ દ્રશ્યો, એ ભયાનકતા સાથેની ચીચિયારી હજી પણ કાનમાં સંભળાય છે। એ દ્રશ્યો આંખ સમક્ષ તરી આવે છે, હૈયું કંપે છે અને હજુ પગ ધ્રુજી ઉઠે છે। એ માં કેમ શાંતિથી જીવી શકે જેને પોતાના કાળજાનો કટકો ખોયો હોય? એ સ્વજનો કેમ સુખેથી રહી શકે જેમણે પોતાના પરિવારજનોને આગમાં હોમાતા જોયા હોય? એ સાક્ષી બનેલા લોકોને કેમ કાળમુખો દિવસ ભૂલાઈ શકે? ટીઆરપી ગેમ ઝોન આગમાં 27 લોકો જીવતા ભૂંજાઈ ગયા। આ ગેમ ઝોન પાસે ફાયર એનર્જી નહોતું। હાઈકોર્ટની સુનાવણી થઈ અને ઝાટકણી બાદ રાજ્ય સરકારે ગાઈડલાઈન તો જાહેર કરી, પણ હજુ સુધી સ્વજન જેમણે ગુમાવ્યા છે તે પરિવારોને ન્યાય નથી મળ્યો। આ ઘટનાની પ્રથમ વર્ષી તો છે એટલે પીડિતોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ ફરી એકવાર આંદોલનનું શસ્ત્ર ઉગામે છે, ને જેના 5 દિવસ સુધી કોંગ્રેસ દ્વારા પણ વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે। અને પછી શું? પછી બધું હતું એને। ગત વર્ષે બનેલી આ કરુણ ઘટના બાદ સ્થાનિક પોલીસથી લઈને રાજ્ય સ્તરની અનેક તપાસ ટીમો છે તે તપાસ કરી રહી છે, જેના પરિણામે કોર્પોરેશનના કેટલાક અધિકારીઓની પણ ધરપકડ કરવામાં આવી, જ્યારે કેટલાક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને જે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં પણ જે મોટા પાયે ભ્રષ્ટાચાર કરતા હતા તેઓને એસીબી અને ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને ઘટના બાદ રાજકોટના તાત્કાલિક જે મ્યુનિસિપલ કમિશનર સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ છે તેની બદલી કરવામાં આવી। અગ્નિકાંડ બાદ શહેરમાં ફાયર સેફટીના નિયમોનો ચુસ્ત અમલ પણ શરૂ કરાયો। જો કે તેમ છતાં પણ ધૂળેટીના દિવસે 150 ફૂટ રિંગ રોડ પરના એટલાન્ટિક બિલ્ડિંગમાં જ્યારે આગ લાગી હતી ત્યારે ફરી એક વખત ફાયર સેફટીના મુદ્દાને ચર્ચામાં લાવવામાં આવ્યો। એક વર્ષ હમણાં પૂર્ણ થશે પરંતુ સ્થિતિમાં કશો જ બદલાવ નથી થયો। અગ્નિકાંડમાં હોમાયેલા આત્માઓને ન્યાય વગર કેમ શાંતિ મળશે તે સૌથી મોટો પ્રશ્ન છે। દરેક વખતે ચૂંટણી આવે એટલે ઉમેદવારો એવા ભોળા બની જાય જાણે તેમના માટે જે કહેવાય કે મતદારો છે તે ભગવાન હોય, અને એક વખત સત્તાની કમાન હાથમાં આવી ગઈ પછી તેને કોના બાપની જરૂર હોય? પછી તમને એ લોકો ગાળો આપશે, તમારા કામ નહીં થાય, તમારી સાથે દુર્વ્યવહાર પણ કરવામાં આવશે ને આ બધું હું કહું છું એ વાસ્તવિકતા છે। આ બધું થાય જ છે। એક વિચાર કરો કે તમે જેને જનપ્રતિનિધિ તરીકે ચૂંટો છો ખરેખર તે તમને કામ આવે છે? 90% લોકોનો જવાબ ના હશે। તમે જેમને વોટ આપ્યો છે તમને તેને શું આપ્યું? તેઓએ તમને તમારા સ્વજનોને મોતના મોંમાં ધકેલતા લોકોને પ્રોત્સાહન આપ્યું, તેમણે પૈસાની લાલચે ગેરકાયદે કામો કર્યા, તેમણે પોતાના સ્વાર્થ ખાતર બધું જ કર્યું જે તમારા અને મારા માટે જોખમી સાબિત થાય। અગ્નિકાંડ વખતે ઘરના ચિરાગનું પોટલું બાંધીને આપ્યું હતું એ પરિવારજનોની વેદનાનું મૂલ્ય સરકારે શું આપ્યું? હજુ માંડ ઉગતા થયા હતા એ કોમળ દીકરા દીકરીઓને ખેલતા પહેલા જ બાળી નાખ્યા, તેની આશા અપેક્ષાઓનું શું? અને સરકાર વળતર આપી દે એટલે મામલો ખતમ? તેમની જવાબદારી પૂરી? તમને આ બધું સામાન્ય લાગતું હશે। શું સરકાર કોઈ એવા પગલા નહીં લે જેનાથી અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી ઝુલતા પુલ દુર્ઘટના જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય? અને સરકારે જે એક્શન લીધા તેનાથી વિસરાયેલા સ્વજનો પાછા આવી જશે? અને આ બધી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓમાં સરકાર જો માણસની કિંમત વળતર આપી આંકતી હોય તો આ વળતર ના જોઈએ।
આ વ્યથા કદાચ નેતાઓ અને અધિકારીઓને નહીં સમજાય, કારણ કે તમારા સ્વજનો નથી હોમાયા. એ તડપતી માને આજે પણ નીંદર નથી આવતી, આજે પણ તેના બાળકની કિલકારી તેના કાને ભણકારા સ્વરૂપે અથડાતી હશે. અને નગ્ન સત્ય તો એ છે કે સલ્તનતની ખુરશીને કોઈ આગ નથી દજાવી શકતી. એ જાડી ચામડીના દરેક અધિકારીઓને નેતાઓને કશો ફેર નથી પડતો. તેના માટે સર્વશ્રેષ્ઠ કામ ભ્રષ્ટાચાર કરવો, ખુરશી પર હક હોવો જોઈએ, તે જ મહત્વનું છે. કમનસીબની વાત તો એ પણ છે કે આપણે તેને એક થઈ અરીસો નથી બતાવતા. દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક વસ્તુ તો એ પણ છે કે તમે મેયર છો ને આવી ઘટનામાં તમે ભાગી ન શકો, પરંતુ તમે ભાગો છો. એક પણ એવો 36 ની છાતી વાળો નેતા નથી હોતો કે જે સ્વીકારે છે કે આ માનવ સર્જિત હતું, આમાં તંત્રનો વાંક હતો અને જવાબદાર અમે હતા, એવું એક પણ વ્યક્તિ ના બોલી શકે. આનાથી વસમું તો કશું જ ના હોઈ શકે. જો તમે આવી દુર્ઘટનામાં લોકોની પડખે ના ઉભી શકો, તમે કશું ન બોલી શકો, તમને સમય ન હોય, તો તમે તમારા પદને લાયક નથી. રાજકોટના ભાગી ગયેલા મેયર હોય, મુખ પ્રેક્ષક બનેલા નેતા હોય, કે પછી 8-10 દિવસ બાદ 2 મિનિટ માટે ઘટના વિશે બોલવા આવેલા એ મહિલા મંત્રી હોય, બધા જ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે જવાબદાર છે. અને છે એટલે છે જ. આપણે જાણીએ છીએ કે નેતા અને અધિકારી સૌથી શક્તિશાળી હોય પણ સાથે ભ્રષ્ટાચારી હોય, એ કેવી રીતના ભૂલી શકીએ? અને આ માત્ર આપણે જ નથી જાણતા, સરકાર પણ જાણે છે કોણ કેટલો ખજાનો સગે વગે કરે છે. અને આ ભ્રષ્ટાચારી એટલા શેતાન છે કે ધારે તે કરી શકે. પણ એ લોકો પોતાના કામમાં નહીં ધ્યાન દે, પોતાના ફાયદા માટે ધારે તે કરશે. તમે જનપ્રતિનિધિ છો, ક્યારે જનહિતના કાર્યો કરશો? લોકશાહી હોવા છતાં હજુ રાજાશાહી ભોગવવાના અભરખામાં સામાન્ય માણસ પીલાઈ રહ્યો છે, કારણ કે નેતા અને અધિકારી બંને ચોર છે. દેશની ખુશીના ચારે પાયામાં જ ખોટ છે, તો શાંતિથી બેસી કેવી રીતે શકાય? નફટાઈ, નકટાઈ અને બુદ્ધિહીન તંત્રને આટલું થયા પછી પણ બુદ્ધિ નથી આવતી. તેણે કાલાવાડ રોડ નજીક બ્રિજ નીચે પણ ગેમ ઝોન મનપાએ બનાવી નાખ્યો. અને હતો ત્યાં સુધી થાય કે ગેમ ઝોન બન્યો, પણ મુખ્યમંત્રી રાજકોટ આવવાના હતા એટલે જલ્દી કામ પૂર્ણ કરવામાં આવ્યું, પરંતુ મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન ન કર્યું. કેમ કે મુખ્યમંત્રી સમજતા હતા કે ન કરે નારાયણને કોઈ દુર્ઘટના ઘટે તો હું ફસાઈ જઈશ. એટલે હવે ધૂળ ખાય છે ગેમ ઝોન. જનતાના પૈસે જનતાને મોત આપવાના રાજકોટ મનપા તૈયાર હતી, પણ દુર્ઘટના થાય તો જવાબદારી નહીં તેવું તે સમજી બેઠી છે. અને મુખ્યમંત્રી સહિત દરેક લોકો જાણે છે કે આમાં કોઈ દુર્ઘટના થાય તો અમારું નામ આવશે, એટલા માટે તેમણે ઉદ્ઘાટન ન કર્યું. પરંતુ મનપાને પોતાની જવાબદારી નહીં, પરંતુ એક કહેવાય કે કામ બતાવવા ખબર જ છે કે અહીંયા છે લોકોને મોત જ મળવાનું છે, તેમ છતાં તેમણે એ ખડકી નાખ્યો. અને આવી દુર્ઘટના બનશે તો જવાબદારી તો પાછું કોઈ જ નહીં લે. હજુ હમણાં જે સિટી બસે અકસ્માત સર્જો, તેનાથી શું બદલાયું? કશું જ બદલાયું નથી. આમ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાની જ જવાબદારી છે, કારણ કે તે લાલચે કામ કરે છે. અત્યારે અધિકારીઓ પાસે કામ કઢાવવું ખૂબ જ મુશ્કેલ થઈ ગયું છે. જો તમારે કામ કરાવવું હોય તો કાં તો તમારે તેમને પૈસા દેવા પડે, અને પછી તમારે એને મોટા નેતાઓ હોય છે તેની ઓળખાણ આપવી પડે. પરંતુ તે તેમની જે જવાબદારી હોય છે, તે નિષ્ઠા હોય છે, તેઓ તેનાથી કામ જ નથી કરતા. તમે વિચાર કરો કે સામાન્ય નોકરી, જે કોન્સ્ટેબલ જેવી નોકરી હોય, તે કોન્સ્ટેબલ પાસેથી બંગલાઓને કરોડ રૂપિયાની પ્રોપર્ટી નીકળે. જ્યારે સામાન્ય માણસ જિંદગી આખી મહેનત કરે તો માંડ જીવન નિર્વાહ કરી શકે તેટલા પૈસા નીકળે અને એક મકાન નીકળે. આવું તો કરપ્શન કર્યા વગર શક્ય જ નથી. અમે તો બોલીશું અને પત્રકાર બોલે છે, તેનો મતલબ એમ નથી કે સત્તાધીશોને બદનામ કરે છે, પણ જનતાનો અવાજ બનવાથી કદાચ સરકારને વ્યથા સંભળાય અને સમજાય. પત્રકાર તો માત્ર એક માધ્યમ બને છે. મુખ્યમંત્રી માટે સંવેદનશીલ, મૃદુ અને મક્કમતા શબ્દો માત્ર કાફી નથી. તેમણે વાસ્તવમાં પણ સંવેદનશીલતા, મૃદુતા અને મક્કમતા બતાવવી પડશે. રાજ્યમાં બનતી દુર્ઘટનાઓમાં નેતાઓને માત્ર સ્થળ મુલાકાતથી નથી પૂરું કરી દેવાનું, તેમને એક એવી ઈચ્છા શક્તિ અને કાર્યશક્તિ પણ બતાવવાની છે જેનાથી પીડિતોને ન્યાય મળે. સાચી શાંતિ ત્યારે જ મળશે જ્યારે લોકોને ન્યાય મળશે. એ દ્રશ્યો માત્ર ગુજરાત નહીં પણ સમગ્ર દેશે જોયા હતા, જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના સાયરનોથી આખી હોસ્પિટલ ગુંજી ઉઠી હતી. મરદાઓની લાઈન હતી અને તેને ઓળખી શકાય એમ પણ નહોતા. પરિવારજનોમાં દુઃખનો દરિયો ફાટ્યો અને સિવિલ હોસ્પિટલ પર કોને શાંત રાખે તેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે પણ એક ગેમ ઝોન પાસેથી નીકળો ત્યારે ધબકારા તમારા વધી જાય. ગેમ ઝોનમાંથી કોથળામાં ભરી મૃતદેહોને બહાર કઢાયા. પરિવારજનોનું આક્રંદ 5 કિલોમીટર દૂર સુધી તેના ધુમાડાના જે ગોટે ગોટા. આજે પણ એ દ્રશ્યો યાદ કરીએ તો આંખ ભીની થઈ જાય છે. દરેક ઘટનામાં તપાસ શરૂ થાય છે એટલે એકબીજાના પાપના પોટલા ખુલે અને એકબીજાને બચાવવાના પ્રયાસ કરાય. જનતાને આ બધાની વચ્ચે છે તે જનતા છે તે પીસાતી હોય છે. અગ્નિકાંડને 1 વર્ષ પૂર્ણ થશે પણ કશું જ નથી બદલાયું. હજુ પણ મૃતકોના પરિવારજનો ન્યાય માટે ઝંખે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. હાલ વાત વિગતવારમાં બસ આટલું જ. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.